જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું મમરાના લાડવા. એના માટે મેં અહીંયા મમરા લઈ લીધા છે અને અહીંયા ગોળ લીધો છે. અમે દેશી ગોળ લીધો છે. તમારા ઘરે જે હોય તમે લઈ શકો છો. ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં એક કઢાઈ લઈ લીધી છે. કઢાઈમાં આપણે પાણી નાખીશું. તો પાણી આપણે 4 થી 5 ચમચા જેટલું નાખીશું અને હવે આપણે ગોળ નાખીશું. ગોળ બરે નહીં એટલું જ આપણે પાણી નાખવાનું છે, વધારે નથી નાખવાનું, કેમ કે વધારે નાખીશું તો પછી આપણને પાયો આવતા વાર લાગશે, એટલા માટે. હવે આપણે આ રીતે સરસ હલાવશું. તમે જોઈ શકો છો આપણો ગોળ ઓલમોસ્ટ બધો ઓગળી ગયો છે અને આપણે આનો પાયો જેવો ચીક્કીનો કરીએ એવો પાયો કરવાનો છે. હવે ઉત્તરાયણ પણ આવવા તૈયારી છે, એટલે આ રીતે લાડવા બનાવીને તમે રાખી શકો છો, ખાઈ શકો છો. બજારમાં મળે છે પણ ક્યારના બનાવેલા હોય અને બહુ મોંઘા મળતા હોય છે, તો આપણે ઘરે સસ્તા અને સારા આપણે બનાવી શકીએ છીએ. મમરાના લાડવા બનાવવામાં કંઈ બહુ મુશ્કેલ નથી, સાવ આસાન છે. જે પહેલી વાર ખાવાનું બનાવતું હોય એને પણ આવડે. બધો જ ગોળ આપણો સરસ ઓગળી ગયો છે. આપણો પાયો થઈ ગયો છે. અહીંયા હું લીલો ફૂડ કલર નાખું છું. તમારે જો ના નાખવો હોય તો તમે ના નાખતા સ્કીપ કરી શકો છો, આ ઓપ્શનલ છે. પણ હું અહીંયા કલર માટે નાખું છું, કેમ કે બજારમાં આવા જ અલગ અલગ કલરના મળતા હોય છે, એટલા માટે. સરસ મિક્સ કરી આમ છે. તમારે ઓરેન્જ કલર નાખવો હોય તો પણ નાખી શકો છો. તમારી પસંદનો કોઈ પણ કલર તમે નાખી શકો છો. હવે આપણે આમાં મમરા નાખી દઈશું. સરસ મિક્સ કરી લઈશું. ગેસ આપણે બંધ કરી દેવાનું છે. બધું સરસ મિક્સ કરી લેવાનું છે. હવે આપણે પાણીવાળો હાથ કરતા જઈને આપણે આના લાડવા વાળી લેવાના છે. તમે જોઈ શકો છો મેં આ રીતે લાડવો વાળી લીધો છે. આપણે થોડો પાણીવાળો હાથ કરીએ એટલે આસાનીથી લાડવો વળી જશે, બિલકુલ આપણા હાથમાં ચોંટશે નહીં. તો આ જ રીતે આપણે બધા લાડવા વાળી લેવાના છે. તો તૈયાર છે આપણા મમરાના લાડવા. સંક્રાંતિમાં આપણે બનાવીને ખાઈ શકીએ છીએ. બજારમાંથી લાવીએ એના કરતી તો ઘરે બનાવવા સારા. તો એક વખત તમે પણ બનાવજો અને ખાજો. અને મારી આ રેસીપી તમને કેવી લાગી મને જરૂરથી કહેજો. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.